તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કેયુર ચોલેરા. આજે આપની સમક્ષ ચેપ્ટર નંબર 5નો એક એવો ટોપિક કે જે તમારા બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાંના વિડીયોની અંદર આપણે 5.2 જે છે એ ઓલરેડી કવર કરી ચૂકેલા છીએ અને આજે આપણે 5.3 કે જેની અંદર તમારો એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક કે સમ ઓફ ફર્સ્ટ એન્ડ ટર્મ્સ ઓફ એન એપી એ આપણે સમજવા જઈ રહ્યા છીએ. હવે કોઈપણ ટોપિક આપણે શરૂઆત કરીએ એ પહેલાં એ શા માટે જરૂરી છે એ સમજવું આપણા માટે ખૂબ જ અગત્યનું થઈ જાય. સમ ઓફ ફર્સ્ટ એન્ડ ટર્મ્સ શા માટે આપણે ભણવું જોઈએ, ન ભણીએ તો ન ચાલે. તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાની ટ્રાય કરીએ કે ભાઈ વાય ધીસ ટોપિક ઇઝ સો મચ ઓફ ઇમ્પોર્ટન્ટ ફોર સ્ટાન્ડર્ડ 10. એક એક્ઝામ્પલ લઈએ કે સપોઝ એક કોઈ એક બોય છે, સપોઝ આપણે વાત લઈ લઈએ કે સૌમ્ય કરીને એક છોકરો છે. હવે એના પેરેન્ટ્સ એને દર વર્ષે એના બર્થડે ઉપર કંઈક ને કંઈક ટૂંકમાં કહેવાય ને પોકેટ મની આપે છે સેવિંગ માટેનું. હવે જ્યારે એ સપોઝ 1 વર્ષનો થયો ત્યારે એના સપોઝ એના મમ્મીએ એને 100 રૂપિયા આપ્યા. બીજા વર્ષનો થયો તો એમાં 50 રૂપિયા એડ થઈ ગયા, એટલે સપોઝ 150 રૂપીસ. ત્રીજા વર્ષે 200 રૂપીસ. તો આવીને આવી રીતના એના દર વર્ષે એના બર્થડે ઉપર 50 રૂપિયા જે છે એ ઇન્ક્રીઝ થતા હતા. હવે આફ્ટર 21 યર્સ 20 યર્સ પછી એનો સમ કેટલો હશે, એટલે કે એના જે પોકેટ મની જે એને સેવ કરેલી હતી એના મમ્મી પપ્પાએ જ્યારે એ બોર્ન થયો હતો ત્યારથી લઈને અત્યાર સુધીમાં, તો એ મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું આપણે કાઉન્ટ કરવા બેસીએ 100 + 150 + 200 + 250 + 300. ઇટ ઇઝ વેરી મચ ઓફ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. યસ, ટાઈમ કન્ઝ્યુમિંગ ન કરવું હોય તો એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ તો કે ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ. એટલા માટે થઈને આપણે આની નીડ પડે છે કે ભાઈ જ્યારે ક્યારેય પણ કોઈ એવી વસ્તુ છે કે જેને કેલ્ક્યુલેટ કરવી, જેનો સમ કરવો આપણા માટે ડિફિકલ્ટ થાય છે, ત્યારે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. હવે સમ ઓફ ફર્સ્ટ એન ટર્મ્સ માટેનું જે ફોર્મ્યુલા છે એ કંઈક આવું છે: Sn = n/2 2a + n - 1 × d. આ તમારું Sn ફાઇન્ડ આઉટ કરવાનું. Sn એટલે કે સમ ઓફ n ટર્મ્સ. હવે નંબર ઓફ ટર્મ્સ તો કંઈક પણ હોશે કે ને. અહીંયા મેં એવું કીધું કે 21 યર્સ, તો આજે 21 યર્સ છે તમારા શું છે નંબર ઓફ ટર્મ, નંબર ઓફ યર્સ, એટલે કે n = શું થશે તમારું 21. તો અહીંયા એનની વેલ્યુ તો કોઈ પણ હોઈ શકે, નંબર ઓફ ટર્મ્સ કેટલા છે એ ડિપેન્ડ કરે. તો અહીંયા પણ એવું બની શકે, ઘણા બધા હોઈ શકે. તો સેમ એવી રીતના હવે આપણે છે ને એક ફોર્મ્યુલા આની પહેલાં ભણેલા હતા. ફોર્મ્યુલા કંઈક એવું હતું કે n = a + n - 1 × d. આવું કંઈક ફોર્મ્યુલા આપણે આની પહેલાંના વિડીયોની અંદર જોઈએ. જો વિડીયો પહેલાંનો નથી જોયો તો આજના જે પહેલાં વિડીયો જોવો ને પછી અહીંયા આવજો. ડન છે? ચાલો, Sn બરાબર શું થાય છે? n/2 2a + n - 1 × d. હું જે આ ફોર્મ્યુલા છે ફોર્મ્યુલાને ધ્યાનથી જોઉં ને તો મને આવું કંઈક જોવા મળે, n/2. હવે જે 2a છે ને આને આપણે આમ પર લખી શકીએ a + a. 2 એટલે શું લખાય? a + a પણ આપણે લખી શકીએ, પ્લસ n - 1 × d. તો શું લખાશે? n/2 એમને, આ a + એમને. હવે ધ્યાનથી જુઓ જોઈએ, આ ફોર્મ્યુલા બીજું કોઈ જ નથી પણ તમારું શું છે, કેનું ફોર્મ્યુલા છે? તમારા nનું ફોર્મ્યુલા છે. તો આની જગ્યાએ હું શું લખી શકીશ? n/2 a + an. તો મને Sn નું એક નવું ફોર્મ્યુલા મળ્યું કે Sn = n/2 a + an. હવે ઘણાને ક્યારેક છે ને ક્વેશ્ચનની અંદર એવું આપી દીધું હોય કે લાસ્ટ ટર્મ. હવે an છે ને an તમારું શું કહેવાશે? લાસ્ટ ટર્મ. એટલે કે જો ફોર્મ્યુલા તમારે બીજું પણ લખવું હોય ને તમે આવી રીતના લખી શકો, Sn = n/2 a + l. આ પણ ફોર્મ્યુલા જે છે એ તમારું Sn માટેનું થશે કે જ્યાં an લખો કે l લખો તમારું લાસ્ટ ટર્મ છે એ તમને બતાવશે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. પહેલાં તો આપણા માટે એ જ જરૂરી હતું કે શા માટે આ જરૂરી છે. તો આપણે સમજી લીધું કે ભાઈ આટલા માટે જરૂરી છે કે આપણે અહીંયા કંઈ નોટબુક લઈને તો બેસવાના નથી, કે કેલ્ક્યુલેટર લઈને બેસવાના નથી, અને એક્ઝામની અંદર એ આપણને આપતા પણ નથી. સ્માર્ટ લોકો રહ્યા ને, આપણી જેમ તો હોય નહીં. તો આપણે જોયું કે ભાઈ જ્યારે મારે કેલ્ક્યુલેશનની સમ કરવાનો થાય ત્યારે આપણે શું કરીએ છીએ? ફાઇન્ડ આઉટ Snને ફાઇન્ડ આઉટ કરીએ છીએ. હવે તમારા એક્સરસાઇઝ 5.3ની અંદર ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે જે ઓલરેડી બોર્ડની અંદર પૂછાઈ ગયેલા છે, ઇવન કે કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર પણ એ પૂછાઈ ચૂકેલા છે. તો એવા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે પ્રીવિયસલી પૂછાઈ ગયેલા છે એવા ક્વેશ્ચન છે એ આપણે આની અંદર ઇન્ક્લુડ કરેલા છે. ડન છે? તો ચાલો ભાઈ વધુ સમય ન લેતા આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અને જો વિડીયો તમને ગમતો હોય, અત્યાર સુધીનું કન્ટેન્ટ તમને સારું લાગતું હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો ભાઈ, ફર્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ ધ સમ ઓફ ધ ફોલોઈંગ એપીસ. મારે છે આ ટર્મ છે એનો શું કરવાનો છે? સમ ફાઇન્ડ આઉટ કરવાનો છે.
હવે હું ક્વેશ્ચનને ધ્યાનથી જોઉં ને તો એ શું કીધું છે 2 10 ટર્મ્સ 10 ટર્મ સુધી જવાનું છે એટલે n બરાબર મારા કેટલા થઈ જશે 10 ટર્મ્સ યસ આ જે સિરીઝ છે એપી એમાં ફર્સ્ટ ટર્મ જે છે એ તમારું છે 2 કારણ કે આપણે ભણી ચૂકેલા છીએ લાસ્ટ વિડીયોની અંદર કે જે પહેલું ટર્મ છે એને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ a વડે d ફાઇન્ડ આઉટ કરીએ તો d એટલે શું થશે a2 a1 a2 એટલે શું છે તમારું 7 2 એટલે તમારું d થઈ જશે 5 તો d ની વેલ્યુ આવી ગઈ તમારી 5 હવે મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે સમ ઓફ 10 ટર્મ્સ તો આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ Sn is equals to n by 2 2a plus n minus 1 into d yes okay ચલો ભાઈ S10 10 ટર્મ્સનું જોઈએ છે તો આપણે શેનો વડે ડિનોટ કરશું S10 વડે put n is equals to 10 so 10 by 2 2 multiply by a એટલે શું છે તમારી પાસે 2 plus 10 minus 1 into d એટલે છે તમારી પાસે 5 2 5 are 10 તો શું હશે 5 in bracket 4 plus 10 minus 1 9 9 5 થઈ જશે તમારા 45 તો શું લખશું આપણે 5 multiply by 45 plus 4 એટલે થઈ જશે તમારા 49 અને 49 5 એ થઈ જશે તમારા 245 તો જે તમારા ફર્સ્ટ 10 ટર્મનો સમ હતો એ કેટલો આવી ગયો 245 જસ્ટ ઇમેજિન કરો હવે આવા તમે 10 ટર્મ્સનો કેલ્ક્યુલેશન કરો 2 + 7 + 12 + 17 + 22 ટાઈમ કન્ઝ્યુમિંગ થાય ઇટ વિલ ટેક મોર ટાઈમ અને એ પછી આપણને સારું લાગે નહીં તો આ એના કરતાં આપણે એક મેથડ જોઈ જે ફોર્મ્યુલાની મદદથી આપણે શું કરી શકીએ છીએ અને સોલ્વ કરી શકીએ છીએ અને એ આપણા માટે શું છે એક બેનિફિશિયલ આપણા માટે સાબિત થાય આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ હવે આમાં કીધું છે કે એપી આપી દીધી છે અને શું આપ્યું છે 12 ટર્મ્સ આપેલા છે તો n બરાબર શું થશે તમારું 12 a ઇઝ ઇક્વલ ટુ થશે -37 અને d ઇઝ ઇક્વલ ટુ શું થશે a2 - a1 ચાલો a2 - a1 a2 છે તમારું -33 a1 છે તમારું -37 તો શું થશે -33 +37 એટલે થઈ જશે 4 ઘણા બાળકો અહીંયા મિસ્ટેક કરે છે ભાઈ કે ભાઈ અહીંયા માઇનસ એમને એમ કરીને આવી જાય છે અને એ પછી લખીને આવે -4 કેમ કે ડાયરેક્ટલી જોવા -33 -37 -33 તેને એમ લાગે -4 નો ગેપ છે પણ -4 નો ગેપ હોય નહીં શેનો ગેપ છે એ ત્યાં તો કે +4 નો ગેપ છે ચલો ભાઈ અમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે 12 ટર્મ્સ તો હવે ડાયરેક્ટલી આપણે લખીએ તો આપણે લખાશે S12 is equals to n by 2 એટલે શું લખીશ 12 by 2 2a plus ફોર્મ્યુલા લખી જ નાખી વળી પાછું ચાલો શું થશે 2 6 are 12 12 by 2 એમને રાખું છું 2 multiply by a એટલે છે તમારી પાસે -37 પ્લસ n - 1 n એટલે 12 - 1 અને d છે તમારી પાસે 4 2 6 are 12 6 આવી ગયા -37 2 એ થઈ જશે -74 પ્લસ 12 - 1 11 11 4 44 તો શું લખાશે 6 -74 + 44 એટલે થઈ જશે -30 અને -36 એટલે આન્સર આવશે તમારો -180 તો પહેલા જે તમારા 12 ટર્મ્સ હતા એનો સમ કેટલો આવે છે -180 આવે આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર અને આજે આપણે મેથડ કરીએ છીએ સાવ સિમ્પલેસ્ટ વેમાં જઈએ છીએ બરાબર આગળ જતાં આપણે થોડું ઘણું આની અંદર શોર્ટકટ કરશું પણ અત્યારે તો ભાઈ લોંગ મેથડથી આપણે જઈએ છીએ ડન છે નેક્સ્ટ ક્વેશ્ચન હવે ક્યારેક છે ને આપણને એપી નો આપે ક્યારેક છે ને આપણને આવા ક્વેશ્ચન આપે કે જેની અંદર પ્લસ આપેલું હોય ને તો આપણે કાંઈ નથી કરવાનું આપણને ખબર પડી જાય ડાયરેક્ટલી કે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે એસએન ફાઇન્ડ આઉટ કરવાનું છે હવે હું ક્વેશ્ચનને ધ્યાનથી જોઉં ને તો ક્વેશ્ચનની અંદર મને લાસ્ટ ટર્મ આપી દીધું છે કે તમારું લાસ્ટ ટર્મ શું છે -230 એ આપણા માટે ઇઝી થઈ જાય વે કે જ્યારે ક્યારે પણ લાસ્ટ ટર્મ આપી દઈએ ને એટલે વાત પૂરી પતી ગઈ બરાબર એ તમારી કેવી સિરીઝ થઈ જાય ફાઇનાઇટ સિરીઝ કહેવાય ફાઇનાઇટ એપી બની ગઈ કહેવાય બરાબર આપણે આને a બરાબર શું લખશું -5 અને જે લાસ્ટ ટર્મ છે ને આપણે ડિનોટ કરશું an = -230 ચલો ભાઈ હવે SN નું ફોર્મ્યુલા વાપરવાનું છે SN = n/2 2a plus n - 1 into d પણ આવડું આ વપરાય નહીં તો આપણે શું વાપરશું SN = n/2 a plus an હવે ક્વેશ્ચન ક્યાં આવીને ઊભો રહે તમારી પાસે n તો છે નહીં n નથી તો તમે ક્યાંથી ફાઇન્ડ આઉટ કરશો SN તો પહેલાં મારે શું ગોતવું પડે નંબર ઓફ ટર્મ્સ ક્યાંથી ગોતશો ચાલો ભાઈ નંબર ઓફ ટર્મ્સ ક્યાંથી ગોતશે આપણે કારણ કે નંબર ઓફ ટર્મ્સ હશે ત્યારે ને ત્યારે તમે SN ફાઇન્ડ આઉટ કરી શકશો અધરવાઇઝ આપણી પાસે કોઈ રસ્તો છે નહીં તેના માટે આપણે શું કરવું પડે તો એના માટે આપણે ફાઇન્ડ આઉટ કરશું an વાળું ટર્મ an = a plus n - 1 into d
an એટલે કે તમારી પાસે છે શું છે -230 ઇઝ ઇક્વલ્સ ટુ a એટલે છે તમારું ફર્સ્ટ ટર્મ વિચ ઇઝ -5 પ્લસ n તો તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે તો n-1 એમને અને d એટલે કે ડિફરન્સ બિટવીન ધીસ ટુ ટર્મ્સ આવડવા ટર્મ્સ એટલે કે -8 -5 એટલે -8 + 5 એટલે ડિફરન્સ કેટલાનો આવે છે તમારો -3 નો ડિફરન્સ આવે છે તો d ની જગ્યાએ આપણે શું લખશું -3 તો શું આવશે આ -5 છે આ બધું જશે તો થઈ જશે +5 તો થઈ જશે -230 + 5 ઇઝ ઇક્વલ્સ ટુ n-1 * -3 -230 + 5 એ લખાશે -225 ઇઝ ઇક્વલ્સ ટુ n-1 * -3 હવે ઘણા બધા બાળકો શું કરે આના અંદર મલ્ટિપ્લિકેશન કરવા જાય અને મલ્ટિપ્લિકેશન કરાય નહીં લેન્ધી મેથડ થાય તો આપણે શું કરશું આ મલ્ટિપ્લિકેશનમાં છે આ બાદ જશે તો આપણે લખશું ડિવિઝનમાં તો લખાશે -225 upon -3 ઇઝ ઇક્વલ્સ ટુ n-1 માઇનસ માઇનસ કેન્સલ 3 7s are 21 1 બચ્યા 15 3 5s are તો આવશે 75 ઇઝ ઇક્વલ્સ ટુ n-1 -1 ને આ બાજુ લઈ આવો તો n બરાબર કેટલા થઈ જશે 76 તો તમારી પાસે નંબર ઓફ ટર્મ્સ છે કેટલા છે 76 હવે આપણી પાસે n આવી ગયો તો આપણે SN પણ ગોતી શકીએ તો શું કરશું 76 ડિવાઇડેડ બાય 2 a છે તમારી પાસે -5 an છે તમારી પાસે -230 સો -230 38 2s are 76 so 38 multiplied by -235 ચલો ભાઈ 235 multiply by 38 કરવાનું છે એટલે 0 3 5s are 15 3 3s are 9 + 1 10 3 2s are 6 + 1 7 8 5s are 40 8 3s are 24 24 + 8 એટલે 28 8 2s are 16 + 2 18 0 3 9 8 ચાલો ભાઈ આન્સર આવશે તમારો -8930 -8930 Yes. -8930 બરાબર છે નીલ Yes, sir. ગુડ બોય આન્સર જરાક જોતા ચાલો -8930 ડન ચાલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ A12 આપ્યું છે તમને 37 A12 ઇઝ ઇક્વલ્સ ટુ 37 D ઇઝ ઇક્વલ્સ ટુ છે 3 તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે A અને S12 હવે છે ને આપણે કોમન સેન્સ વાપરી S12 મારે જોઈએ છે તો હવે આમાં નંબર ઓફ મને કીધું નથી કે આ ભાઈ આટલા ટર્મ્સ છે કે શું છે તો પહેલાં તો મારે A ફાઇન્ડ આઉટ કરવા માટે તો આપણે શું કરશું A12 ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે A + 11D લખાય યસ A12 37 ઇઝ ઇક્વલ્સ ટુ A + 11 ઇન્ટુ D એટલે થશે 3 સો 37 ઇઝ ઇક્વલ્સ ટુ A + 33 પ્લસ છે બાદ જશે તો થઈ જશે માઇનસ સો A ઇઝ ઇક્વલ્સ ટુ 37 - 33 તો A બરાબર થઈ જશે તમારું 4 તો એની વેલ્યુ મારી પાસે આવી ગઈ છે 4 હવે મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે S12 હવે S12 બતાવે ને અહીંયા જે 12 હોય ને તમને શેની વેલ્યુ બતાવે n ની વેલ્યુ દેખાડે શેની n ની વેલ્યુ એટલે કે n બરાબર તમને આપી દીધા છે 12 તો આપણે લખીએ n/2 2a + n-1 ઇન્ટુ d ચાલો ભાઈ હવે n ની જગ્યાએ કેટલા મૂકી દો 12 તો 12 ડિવાઇડેડ બાય 2 2 મલ્ટીપ્લાય બાય a આપણને મળી ગયો કેટલો છે 4 પ્લસ n-1 એટલે કે 12 - 1 ઇન્ટુ d એટલે તમારી પાસે છે જ ક્વેશ્ચનની અંદર છે એ છે 3 2 6 are 12 6 4 2s are 8 પ્લસ 12 - 1 11 11 3s are 33 તો 6 33 પ્લસ 8 એટલે થઈ જશે 41 અને 41 6s are એ થઈ જશે તમારા 246 તો સમ ઓફ ફર્સ્ટ 12 ટર્મ્સ આવશે એ આવશે તમારો 246 ડન છે ઇઝી જ છે બધા કાંઈ એમાં ટફ લાગવું જોઈએ નહીં કે ભાઈ પહેલાં મારે શું છે ભાઈ મારે જે નીડ હોય ને પહેલાં જે પૂછ્યું છે ને એ લખી નાખો સપોઝ મને S12 પૂછ્યું છે મેં S12નું ફોર્મ્યુલા મૂક્યું ભાઈ હવે મારે શેની જરૂર છે શું મારી પાસે n છે આ છે શું છે n ઇઝ ઇક્વલ્સ ટુ 12 આ છે હાલો થઈ ગયું a છે નથી તો એ પહેલાં ગોતવો પડશે તો જ મને આ મળશે અધરવાઇઝ મળશે નહીં n તો અહીંયા છે અને d મને ક્વેશ્ચન અંદર આપ્યો છે તો મારી પાસે શું રહ્યું ખાલી ફાઇન્ડ આઉટ કરવાનું a તો એની વેલ્યુ કેમ મળશે તો કે આપણી પાસે આ જે આપણે ભણીને આવ્યા હતા an ની મદદથી આપણે શું કરશું a ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું ડન છે ચાલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ d એ તમને આપી દીધો છે S9 આપ્યો છે S9 ઇઝ ઇક્વલ્સ ટુ છે 75 d ઇઝ ઇક્વલ્સ ટુ છે 5 મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે a અને A9 હવે જે ફાઇન્ડ આઉટ કરવાનું એની પહેલાં લખી નાખો કે ભાઈ મારે A9 જોઈએ છે A9 મને કેમ મળશે A9 ઇઝ ઇક્વલ્સ ટુ A + 8D હવે મારી પાસે એની પાસે શેની વેલ્યુ હોવી જોઈએ a ની વેલ્યુ હોવી જોઈએ અને બીજી શેની વેલ્યુ હોવી જોઈએ d ની તો છે
તો મારી પાસે શેની વેલ્યુ નથી, એની વેલ્યુ. તો હવે એની વેલ્યુ ગમે એમ કરીને ગોતવી પડશે. અને એની વેલ્યુ મળશે કેના ઉપરથી, તો કે એ મને મળશે આના ઉપરથી, S9 ઉપરથી. કેમ મળશે જોઈએ. S9 બરાબર શું લખાશે, 9/2 2a પ્લસ n-1, એટલે કે ડાયરેક્ટલી લખી નાખું છું n-1, એટલે તમે લખી શકશો 9 - 1 × d. d એટલે છે તમારી પાસે 5. હવે S9 ની વેલ્યુ તમને ક્વેશ્ચનમાં આપી દીધી છે 75. અહીંયા લખો 9/2 2a પ્લસ 9 - 1 8 8 5 થઈ જશે તમારું 40. હવે આ 2 ડિનોમિનેટરમાં છે, આ બાજુ જશે તો મલ્ટિપ્લિકેશનમાં, તો 75 × 2 ઇઝ ઇક્વલ્સ ટુ 9 2a પ્લસ 40. આ મલ્ટિપ્લિકેશનમાં છે, આ બાજુ જશે તો ડિવિઝનમાં, તો 75 × 2 ડિવાઇડેડ બાય 9 ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે તમારું 2a પ્લસ 40. 2a પ્લસ 40. ચાલો હવે 75 2 ઝા એ થઈ જશે તમારા 150 ડિવાઇડેડ બાય 9 ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે તમારું 2a. હવે છે ને 3 સાથે આપણે ડિનોમિનેટર અહીંયા અથવા તો આમ પણ તમે કરી શકો છો ડાયરેક્ટલી. 75 2 ઝા તમારા થઈ જશે 150, તો બચશે શું 75 ડિવાઇડેડ બાય 9 ઇઝ ઇક્વલ્સ ટુ a. એટલે શું આવશે જો 25 3 ઝા તમે 25 3 ઝા સાથે કેન્સલ કરી શકો. 25 3 ઝા 75 અને 3 3 ઝા 9, 3 3 કેન્સલ, તો બચ્યું શું તમારી પાસે a ઇઝ ઇક્વલ્સ ટુ આવશે 25 ડિવાઇડેડ બાય 3. આ મને a ની વેલ્યુ મળી કે 25 ડિવાઇડેડ બાય 3. મારે જોઈએ છે a9 a પ્લસ 8d, તો લખો 25 ડિવાઇડેડ બાય 3 પ્લસ 8 ઇન્ટુ d. d ની વેલ્યુ કેટલી છે મારી પાસે 5, તો શું લખાશે 25 ડિવાઇડેડ બાય 3 પ્લસ 8 5 ઝા 40/1. એલસીએમ લેવો પડશે 3 અને 1 નો, તો કેટલો આવશે 3, અને મલ્ટીપ્લાય બાય 3 અને મલ્ટીપ્લાય બાય 3, તો આવશે 25 પ્લસ 120/3. તો તમારો આન્સર આવવો જોઈએ 145/3. a9 ઇઝ ઇક્વલ્સ ટુ 145 ડિવાઇડેડ બાય 3. ડન, બરાબર આવે છે નીલભાઈ? ચેક કરો છો નીલભાઈ? મસ્તી નથી કરતો, ખરેખર પૂછું, ચેક કરતો જાજો. તો a9 ઇઝ ઇક્વલ્સ ટુ શું આવે છે 145 ડિવાઇડ બાય 3. બાજુ તો 149 ડિવાઇડેડ બાય 3 આન્સર. ચાલો ભાઈ 145 ડિવાઇડ બાય 3. આપણા શું સ્ટુડન્ટ બેઠા છે તો એને થોડું ઘણું આવડી જાય ને. સુરાણી સાહેબ બરાબર ને, ઘટવું ન જોઈએ, ઘટે જાય બરાબર છે આન્સર બરાબર 145 ડિવાઇડેડ બાય 3. તો વાંધો નહીં, ઘટવું ન જોઈએ કે નીલ. ચાલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન. એ તમને આપી દીધો છે a ઇઝ ઇક્વલ્સ ટુ 8, an ઇઝ ઇક્વલ્સ ટુ 62. આ ક્વેશ્ચન છે ઓલરેડી બોર્ડ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે બરાબર, એટલે આ ધ્યાન રાખો, બોર્ડની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. એ આપી દીધું છે, એન આપી દીધું છે, એસએન આપી દીધું છે, તમારે એન ફાઇન્ડ આઉટ કરવાનું છે અને ડી ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો ભાઈ કેમ કરશું? હવે એન બરાબર શું થાય, એન ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી થાય. હા હવે મારે ફાઇન્ડ આઉટ પહેલાં તો એને ફાઇન્ડ આઉટ કરવાનું છે, ડી ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો એમ ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ થઈ શકશે નહીં. એનો મતલબ એવો થશે કે મારી પાસે બે ઇક્વેશન બનશે, કારણ કે બે અનનોન વેરિયેબલ છે ને બંને ઇક્વેશનની અંદર એન અને ડીની વેલ્યુ આવે છે. તેનો મતલબ એમ કે બે ઇક્વેશન બનશે તમારે. જોઈએ કઈ રીતના. એન તમને આપ્યું છે 62, એ આપ્યું છે 8 પ્લસ n-1 ઇન્ટુ dm9. બરાબર છે? આમ નથી ભેગું થતું, કંઈક બીજું વિચારીએ. હા ડાયરેક્ટલી થઈ શકશે. ચાલો ભાઈ એમ કરીએ, એક કામ કરીએ. Sn બરાબર શું થાય? Sn ઇઝ ઇક્વલ્સ ટુ n/2 a પ્લસ n લખી શકાય? હા લખી શકાય. Sn તમારી પાસે છે 210, n તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, ડિવાઇડ બાય 2 એમને. a છે તમારી પાસે 8, an છે 62. તો શું લખાશે 210 ઇઝ ઇક્વલ્સ ટુ n/2, 62 પ્લસ 8 એટલે થઈ જશે 70. 73 ઝા 210, 2 ડિનોમિનેટરમાં જ આ બચ જશે તો મલ્ટિપ્લિકેશનમાં, તો n ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવી ગયા તમારી પાસે નંબર ઓફ ટર્મ 6. અને જેવું આવી જાય એનો મતલબ એમ કે તમારી પાસે ડી પણ આવી જાય. કઈ રીતના? an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. an છે તમારી પાસે 62, a છે 8 પ્લસ n તમારી પાસે આવી ગયા 6 - 1 ડાયરેક્ટલી લખું છું 5 અને અહીંયાથી જશે ડી. આ પ્લસ છે બચ જશે તો માઇનસ 62 - 8 ઇઝ ઇક્વલ્સ ટુ 5 ઇન્ટુ ડી, એટલે કે 5d લખાશે 54 ઇઝ ઇક્વલ્સ ટુ 5d.
અને d ઇઝ ઇક્વલ ટુ થશે 54 ડિવાઇડેડ બાય 5. આ ક્વેશ્ચન છે ઓલરેડી બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે, બરાબર છે. 54 ડિવાઇડેડ બાય 5. ચાલો ભાઈ નેક્સ્ટ. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો જે બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. an તમને આપી દીધું છે 4, d ઇઝ ઇક્વલ ટુ 2, sn ઇઝ ઇક્વલ ટુ -14, n ફાઇન્ડ આઉટ કરો અને a ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે આની અંદર આપણે ઇક્વેશન બનાવવા પડશે, ધેન ઓનલી વી કેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ n એન્ડ a, અધરવાઇઝ ધેર ઇઝ નો એની ઓપ્શન. તો શું થશે? an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો શું લખાશે? an એટલે કે છે 4, એની વેલ્યુ મારી પાસે નથી તો a એઝ ઇટ ઇઝ n માઇનસ 1 એમના એમ, અને d ની જગ્યાએ લખાશે તમારું 2. 4 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આ 2 ને અંદર મલ્ટીપ્લાય કરાવો એટલે થઈ જશે 2n માઇનસ 2. આ -2 છે આ બાજુ જશે એટલે થઈ જશે પ્લસ. તો 4 પ્લસ 2 એટલે કે 6 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2n. હવે આને છે ને આપણે એક કામ કરીએ, આ પ્લસ 2n છે ને આ બાજુ જવા દઉં છું તો થઈ જશે માઇનસ. સો a ઇઝ ઇક્વલ ટુ લખાશે 6 માઇનસ 2n. આને કીધું ઇક્વેશન નંબર 1. તો એની વેલ્યુ આવે છે એ તમારા n ઉપર ડિપેન્ડન્ટ થાય છે કે જે a ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 2n તમે લખી શકો છો. હવે મારે n ગોતવો છે તો sn ઇઝ ઇક્વલ ટુ શું થાય? n/2 a પ્લસ an લખી શકાય. sn ની વેલ્યુ છે તમારી પાસે છે -14 ઇઝ ઇક્વલ્સ ટુ n/2. n/2 એટલે n/2 એમને એમ, a પ્લસ a ની જગ્યાએ હું શું 6 માઇનસ 2n લખી શકું? 6 માઇનસ 2n પ્લસ an એટલે કે છે 4. આ ડિવિઝનમાં ચોલી બચ જશે તો મલ્ટિપ્લિકેશનમાં -28 ઇઝ ઇક્વલ્સ ટુ n 10 માઇનસ 2n. -28 ઇઝ ઇક્વલ્સ ટુ n અંદર મલ્ટીપ્લાય કરાવી દો એટલે લખાશે 10n માઇનસ 2n સ્ક્વેર. બેટા આઈ થિંક આ માઇનસ છે આ બાજુ જશે તો પ્લસ થઈ જશે 2n સ્ક્વેર, આ પ્લસ થોડી બાજુ જવા દો તો -10n -28 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ ત્રણે ટર્મ્સમાંથી હું 2 કોમન કાઢું છું તો બચશે તમારું n સ્ક્વેર માઇનસ 5n માઇનસ 14 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો શું લખાશે? n સ્ક્વેર માઇનસ 5n માઇનસ 14 ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે તમારું 0. બરાબર. હવે આની અંદર પાછું જો ક્વોડ્રેટિક ઇક્વેશન આવ્યું એનો મતલબ એમ કે ક્વોડ્રેટિક ઇક્વેશન જો તમને ન આવડતું અથવા સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ મેથડમાં જો તમને પ્રોબ્લેમ ક્રિએટ થતી હોય તો તમે સમ સોલ્વ કરી શકશો નહીં. 14 ને એવા ભાગ પાડો, 14 ને એવા તમે ફેક્ટર્સ ફાઇન્ડ આઉટ કરો કે જેથી કરીને શું આવે? -5 આવે. તો લખીએ આપણે n સ્ક્વેર માઇનસ 7n પ્લસ 2n માઇનસ 14 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ બંને ટર્મ્સમાંથી આપણે n કોમન કાઢીએ તો લખાશે n માઇનસ 7. આ બંનેમાંથી 2 કોમન કાઢો એટલે લખાશે n માઇનસ 7 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો n માઇનસ 7 n પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો n માઇનસ 7 ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને n પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો લખાશે n ઇઝ ઇક્વલ્સ ટુ 7, n ઇઝ ઇક્વલ્સ ટુ -2. તો n ની વેલ્યુ જો કોઈ દિવસ નેગેટિવમાં ન હોય, નંબર ઓફ ટર્મ્સ કોઈ નેગેટિવમાં જોઈએ કોઈ દિવસ આવે નહીં. તો નંબર ઓફ ટર્મ્સ તમારા કેટલા આવશે? 7. આ જે નંબર ઓફ ટર્મ્સ છે એની વેલ્યુ તમારે ઇક્વેશન નંબર 1 ની અંદર પુટ કરો તો a ઇઝ ઇક્વલ્સ ટુ 6 માઇનસ 2n. સો 6 માઇનસ 2 મલ્ટીપ્લાય બાય 7, 6 માઇનસ 14 તો a ઇઝ ઇક્વલ્સ ટુ થશે -8. તો a ની વેલ્યુ આવે છે તમારી -8 અને n ની વેલ્યુ આવે છે એ છે +7. આઈએમપી ક્વેશ્ચન છે કારણ કે બે ઇક્વેશન બનશે. એ ઇક્વેશનની અંદર પણ તમારે શું કરવાનું છે? ક્વોડ્રેટિક ઇક્વેશન સોલ્વ કરવાનું છે. 3 માર્કની અંદર પૂછાય છે અને પૂછાણો પણ છે. ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. હવે તમારા વર્ડ પ્રોબ્લેમ બેઝ ક્વેશ્ચન જે છે એ સ્ટાર્ટિંગ થાય છે અને આની અંદરથી તમારો એક 4 માર્કનો ક્વેશ્ચન આવે છે એપીમાંથી, અને આની જ અંદરથી તમારો જે સીબીએસઈમાં જે સ્ટોરી બેઝ લાસ્ટ ક્વેશ્ચન આવે છે સેક્શન ઈ ની અંદર એ પણ આની અંદરથી આવે છે. સો હાઉ મેની ટર્મ્સ ક્વેશ્ચનમાં કીધું છે હાઉ મેની ટર્મ્સ એટલે કે મારે શું ફાઇન્ડ આઉટ કરવાનું થઈ ગયું? n. એપી તમને આપી દીધું છે અને સમ આપ્યું છે 636 એટલે કે એસએન તમને આપી દીધું છે 636. એ આપ્યું છે 9. ડી મારે જોઈએ છે તો ડી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 17 માઇનસ 9 એટલે એ થઈ જશે તમારું 8. ચલો ભાઈ એન મારે જોઈએ છે હવે તો ઇઝી થઈ ગયું. એસએન ઇઝ ઇક્વલ ટુ શું થાય? n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અને એક વસ્તુ યાદ રાખવી, જ્યારે ક્યારે પણ આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે જે કંઈ પણ આપણને ગીવન છે ને એ સૌથી પહેલાં લખી નાખવાનું. જેવું તમે લખશો ને તમને આઈડિયા આવી જશે કે મારે કયું ફોર્મ્યુલા યુઝ કરવાનું છે અને હું કયાથી કયા સ્ટેપ તરફ આગળ વધીશ. ચાલો ભાઈ એસએન છે તમારું 636 ઇઝ ઇક્વલ્સ ટુ n. n તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો n/2 એમને 2 મલ્ટીપ્લાય બાય a તમને આપ્યું છે 9 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે તમારી પાસે 8. ચલો આ 636 ઇઝ ઇક્વલ્સ ટુ n/2 એમને
9 2 ઝા 18 પ્લસ આના અંદર મલ્ટીપ્લાય કરાવી દો એટલે લખાશે 8n માઇનસ 8. તો શું થશે 636 ઇઝ ઇક્વલ્સ ટુ n બાય 2. 18 માઇનસ 8 એટલે થશે 10 પ્લસ 8n. હવે એક વસ્તુ કહ્યું, આની અંદરથી હું 2 કોમન કાઢી શકું બંને ટર્મ્સની અંદરથી? આપણે 2 કોમન કાઢીએ તો શું લખાશે 636 ઇઝ ઇક્વલ્સ ટુ n બાય 2. 2 કોમન કાઢ્યા બચશે તમારી પાસે 5 પ્લસ 4n. જેવા 2 કોમન કાઢ્યા એટલે 2 શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. બચ્યું શું? 636 ઇઝ ઇક્વલ્સ ટુ n 5 પ્લસ 4n. આની અંદર મલ્ટિપ્લિકેશન કરાવજો. અગેન ક્વાડ્રેટિક તમારું ઇક્વેશન બને છે. 636 ઇઝ ઇક્વલ્સ ટુ થશે 5n પ્લસ 4n સ્ક્વેર. આ પ્લસ છે અને આ બાજુ જવા દો માઇનસ. સો લખાશે 4n સ્ક્વેર પ્લસ 5n માઇનસ 636 ઇઝ ઇક્વલ્સ ટુ 0. 636 મલ્ટીપ્લાય બાય 4. 636 મલ્ટીપ્લાય બાય 4. 6 4 ઝા 24, 4 3 ઝા 12, 12 પ્લસ 2 14 પ્લસ 6 4 ઝા 24 પ્લસ 1 25 એટલે કે 2544. આના એવા ફેક્ટર્સ પાડો 2544 ના એવા ફેક્ટર્સ પાડો કે જેનું એડિશન કે સબટ્રેક્શન થઈને તમારી પાસે +5 આન્સરમાં આવે. 2544 હવે છે ને હું ધ્યાનથી જોઉં ને 2544 તો આ જે આની નજીકમાં એક પરફેક્ટ સ્ક્વેર નંબર છે ને એ 50 નો છે. 50 નો સ્ક્વેર 2500 એવું કંઈક થાય. તો એનો મતલબ એમ થયું કે આના ફેક્ટર્સ પણ છે ને 50 ની આજુબાજુ કંઈક પડતા હોવા જોઈએ. તો આના ફેક્ટર્સ છે ને આવવા પડશે 53 અને 48. If you will do the multiplication of these two, you will get 2544 and the subtraction of these two factors will be 5n. તો આપણે શું લખશું? ચાલો જોઈએ લખીએ 4n સ્ક્વેર પ્લસ 53n માઇનસ 48n માઇનસ 636 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ બંનેમાંથી તમારે n કોમન નીકળશે, બચશે તમારું 4n પ્લસ 53. આ બંનેમાંથી તમારા 12 કોમન નીકળી જશે એટલે બચશે 4n પ્લસ 53 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો બે બ્રેકેટ આપણે જોઈએ કે તો કે 4n પ્લસ 53 ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને n માઇનસ 12 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે ફ્રેક્શનમાં નંબર ઓફ ટર્મ્સ તમારા જાય નહીં તો નંબર ઓફ ટર્મ્સ કેટલા આવશે? n ઇઝ ઇક્વલ્સ ટુ 12. n ઇઝ ઇક્વલ્સ ટુ 12 છે તમારો સાચો આન્સર થશે. જોવામાં એમ લાગે કે સાવ ઇઝી ક્વેશ્ચન છે પણ જ્યારે આપણે સોલ્યુશન કરવા બેસીએ ત્યારે બહુ લેન્ધી ક્વેશ્ચન છે એ નીકળે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ધ ફર્સ્ટ ટર્મ ઓફ એન એપી ઇઝ 5. ચાલો ભાઈ ફર્સ્ટ ટર્મ દેટ મીન્સ a ઇઝ ઇક્વલ્સ ટુ 5. લાસ્ટ ટર્મ ઇઝ 45 એટલે કે an ઇઝ ઇક્વલ્સ ટુ 45. ધ સમ ઇઝ 400. sn ઇઝ ઇક્વલ્સ ટુ આપી દીધું છે 400. ફાઇન્ડ ધ નંબર ઓફ ટર્મ્સ એન્ડ ધ કોમન ડિફરન્સ. નંબર ઓફ ટર્મ્સ જોઈએ છે એટલે કે મારે n ફાઇન્ડ આઉટ કરવાનું છે અને મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કોમન ડિફરન્સ એટલે કે d. હવે જો જ્યારે કંઈ પણ લાસ્ટ ટર્મ આપ્યું હોય ને મને ત્યારે હું છે ને પહેલી એવી ટ્રાય કરું કે હું છે ને SN નું એવું ફોર્મ્યુલા વાપરું કે જેની અંદર તમારું લાસ્ટ ટર્મ આવી જાય. તો શું થશે? SN ઇઝ ઇક્વલ્સ ટુ n બાય 2 a પ્લસ an. ચલો ભાઈ SN છે મારી પાસે 400. નંબર ઓફ ટર્મ્સ મારે જોઈએ છે તો n બાય 2 એમને a છે મારી પાસે 5 અને an છે 45. તો શું થશે? 400 ઇઝ ઇક્વલ્સ ટુ n બાય 2. 45 પ્લસ 5 એટલે થશે 50 અને 58 જા થાય 100. આ 2 ડિનોમિનેટરમાં છે આ બચ જશે તો મલ્ટિપ્લિકેશનમાં તો n ઇઝ ઇક્વલ્સ ટુ થશે તમારા 16. તો નંબર ઓફ ટર્મ્સ તમારા કેટલા આવે છે? 16. n ઇઝ ઇક્વલ્સ ટુ 16. હવે મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કોમન ડિફરન્સ. હવે એ તો બટ ઓબ્વિયસ છે કે an છે તમારી પાસે તમે ફાઇન્ડ આઉટ કરી શકો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an છે તમારી પાસે 45 ઇઝ ઇક્વલ્સ ટુ a 5 પ્લસ n માઇનસ 1 n ની વેલ્યુ છે મારી પાસે 16 માઇનસ 1 ઇન્ટુ d મારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. પ્લસ છે બચ જશે તો માઇનસ 45 માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 15 ઇન્ટુ d એટલે 40 ઇઝ ઇક્વલ્સ ટુ 15d. આ મલ્ટિપ્લિકેશનમાં બચ જશે તો ડિવિઝનમાં તો d બરાબર આવશે 40 ડિવાઇડેડ બાય 15. તો d ની વેલ્યુ આવે છે 40/15 ના 40/15. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. ડન છે? કોઈને ડાઉટ? એનીવન? સુરાણી બેટા જોતો જાજો. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. આમાં ડાઉટ? n ની વેલ્યુ આપી છે તમને 45, a ની વેલ્યુ છે 5, n તમને મળ્યા 16 માઇનસ 1 ઇન્ટુ d. હવે પ્લસ 5 છે બચ જશે તો માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 16 માઇનસ 1 15 ઇન્ટુ d. 45 માઇનસ 5 40 ઇન્ટુ ઇઝ ઇક્વલ્સ ટુ 15d. તો 15 આ બાજુ ગયા
તો 40/15 ક્યાંથી કટ થાય? આ 2 વડે ડિવિઝિબલ છે, આ 3 વડે નો ભેગું થાય, એમાં કોઈ કોમન ફેક્ટર્સ આવતો નથી. એટલે 40/5 કદાચ પોઈન્ટમાં આન્સર આપ્યો હોય તો એનાથી આપણે હા એમ થઈ શકે કે ભાઈ 8 5 ઝા 40, 5 3 ઝા 15, 5 5 કેન્સલ, સો 8/3. બંને આન્સર સાચા છે. કદાચ તમે આ લખીને આવો તો પણ એમાં કાંઈ ખોટું પડતું નથી. 40/15. ચલો ડન. નેક્સ્ટ ક્વેશ્ચન. The first and the last term of an AP are 17 and 350. ચલો ભાઈ a is equals to જે 17, લાસ્ટ ટર્મ છે તમારું 350. If the common difference is 9, એટલે કે d is equals to 9, how many terms are there? એટલે કે n ફાઇન્ડ આઉટ કરો અને તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? Sn. અને એનો સમ, વોટ ઇઝ ધ સમ પણ ફાઇન્ડ આઉટ કરવાનો છે. પહેલાં તો હું n ગોતીશ તો જ મને Sn મળશે, કારણ કે Sn ના ફોર્મ્યુલામાં જ તમારું n છે, અધરવાઇઝ મળશે નહીં. તો જોઈએ an ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an છે તમારું 350, a છે 17 પ્લસ n માઇનસ 1 એમને એમ અને ડી છે તમારું 9. આ પ્લસ સાહેબ જ જશે તો માઇનસ 350 માઇનસ 17 એટલે થઈ જશે 333 ઇઝ ઇક્વલ્સ ટુ n માઇનસ 1 ઇન્ટુ ડી. 9 મલ્ટિપ્લિકેશનમાં આ બચ જશે તો ડિવિઝનમાં n માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 333/9. 9 3 ઝા 27, રિમાઇન્ડર 6 63, 9 7 ઝા 63, એટલે n માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 63. સો n ઇઝ ઇક્વલ્સ ટુ, યુ કેન રાઇટ n ઇઝ ઇક્વલ્સ ટુ 64. n ની વેલ્યુ આવી ગઈ છે તમારી પાસે 64. મારે જોઈએ છે Sn. હવે મારી પાસે લાસ્ટ ટર્મ હોય તો આપણી પાસે કામ ઇઝી થઈ ગયું, a પ્લસ n. તો Sn ફાઇન્ડ આઉટ કરવાનું છે. નંબર ઓફ ટર્મ છે તમારા 64/2. a 17 પ્લસ an પણ છે તમારી પાસે, એ છે 350. ચાલો ભાઈ 32 2 ઝા 64 અને અહીંયા થશે 367. સો 367 મલ્ટીપ્લાય બાય 32, 0 3 સત્તા 21, 6 3 18 ને 2 20, 3 3 9 ને 2 11 પ્લસ 2 સત્તા 14, 1 2 6 12 ને 1 13, 2 3 6 ને 1 7, એટલે આવશે 44744 will be the answer of this question. Okay ભાઈ સમ તમારો કેટલો આવશે? 11744. This is the answer, 11744. ચલો ડન છે. ચલો ભાઈ આગળ વધીએ આપણે. ક્યાંમાં ડાઉટ છે કોઈને? ચલો ભાઈ આગળ વધીએ. ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 51 ટર્મ્સ, એટલે કે S51 મારે ફાઇન્ડ આઉટ કરવાનું થયું. ઓફ એન AP whose second term and the third term, એટલે કે A2 આપ્યું છે એ છે 14, A3 આપ્યું છે 18. હવે S51 જો મારે જે જોઈએ છે ને એ પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરીએ કે ભાઈ એનું ફોર્મ્યુલા કઈ રીતના બને. S51 જોઈએ છે તો શું થશે? 51/2, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો ક્વેશ્ચન જોઉં ને તો મારી પાસે a પણ નથી d. હા n ની વેલ્યુ છે મારી પાસે 51, તો મારે ગમે એમ કરીને a અને d ગોતવો પડશે. હવે ને આપણને યાદ હોય ને તો જ્યારે બે ટર્મ્સ આપ્યા હોય ને ત્યારે આપણે ફાઇન્ડ આઉટ કરતા d ની વેલ્યુ. હવે d તમે છે ને ડાયરેક્ટલી ગોતી શકો. કેમ? તો કે d ઇઝ ઇક્વલ શું થાય? a3 માઇનસ a2 થાય. હા તો શું લખાશે? 18 માઇનસ 14. તો d ની વેલ્યુ કેટલી આવી ગઈ તમારી પાસે? 4. ચલો ભાઈ d આવી ગયો છે 4. હવે મારે a જોઈએ છે તો a2 બરાબર શું થશે? a2 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ d લખી શકાય. હા a2 છે 14, a ફાઇન્ડ આઉટ કરવાનું છે, d છે તમારી પાસે 4 પ્લસ 4 આ બાજુ જાય તો થઈ જશે માઇનસ. તો a ઇઝ ઇક્વલ ટુ આવી ગયા તમારી પાસે 10. a ની વેલ્યુ આવી ગઈ 10, a ની વેલ્યુ આવી ગઈ, d ની વેલ્યુ આવી ગઈ, મૂકી દેવાની અંદર ખખડાવી નાખો. ચલો ભાઈ શું થશે? S51 ઇઝ ઇક્વલ ટુ 51/2, 2 મલ્ટીપ્લાય બાય a એટલે કે 10 પ્લસ n માઇનસ 1 એટલે કે 51 માઇનસ 1 અને d તમારી પાસે આવી ગયું છે 4. તો 51/2 અહીંયા લખાશે 20 પ્લસ 51 માઇનસ 1 50, 50 મલ્ટીપ્લાય બાય 4 એટલે થઈ જશે 200. તો 51/2 અને અહીંયા 200 પ્લસ 20 220, 11 2 ઝા 22 અને 110. તો આવ્યું 51 મલ્ટીપ્લાય બાય 110. તો 51 મલ્ટીપ્લાય બાય 11 015 પ્લસ 15 165, એટલે આન્સર આવશે તમારો 5610. તો સમ ઓફ 51 ટર્મ વિલ બી 5610. એ આવશે તમારો આન્સર કે S51 ઇઝ ઇક્વલ્સ ટુ 5610. ડન છે. ચલો ભાઈ કે ડાઉટ? જે ડાઉટ હોય અહીંયા પૂછી લેજો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ફોર્થ વન, ઇફ ધ સમ ઓફ ધ ફર્સ્ટ n ટર્મ્સ ઓફ એન AP, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સમજાશે જ નહીં શું થાય છે શું નહીં, અને તમારા બધા માટે પણ છે. નહીં સમજે એટલે નહીં જ સમજે. બરાબર. અને પૂછાઈ ગયેલો છે. હવે એક વસ્તુ આપણે જોઈએ, એક વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરીએ
કે ભાઈ મને એવું કીધું છે કે ભાઈ ધ સમ ઓફ ધ ફર્સ્ટ n ટર્મ્સ ઓફ એન એપી એટલે કે SN મને આપ્યું છે એ આપ્યું છે 4n માઇનસ n સ્ક્વેર આ સ્ક્વેર છે 4n માઇનસ n સ્ક્વેર વોટ ઇઝ ધ ફર્સ્ટ ટર્મ મારે જોઈએ હવે જુઓ ભાઈ S1 કહું કે A કહું બંને સેમ થશે કારણ કે સમ ઓફ ધ ફર્સ્ટ ટર્મ પહેલા ટર્મનો સમ હું પોતે નંબર જ આવે અને એ પણ આવે મારે શું જોઈએ જો વોટ ઇઝ ધ ફર્સ્ટ ટર્મ ધેટ ઇઝ S1 હા S1 તમારો ફર્સ્ટ ટર્મ બે કેવું થાય સેમ જ થાય હું શું કરીશું પુટ n ઇઝ ઇક્વલ્સ ટુ 1 તો શું થશે S1 ઇઝ ઇક્વલ્સ ટુ 4 1 માઇનસ 1 સ્ક્વેર એટલે થશે 4 માઇનસ 1 એટલે S1 તમારું આવી ગયું 3 S1 ની વેલ્યુ શું આવે છે 3 હવે મૂકીએ મારે જો ધ સમ ઓફ ફર્સ્ટ ટુ ટર્મ્સ એટલે કે S2 પણ ગોતવાનું છે અને વોટ ઇઝ ધ સેકન્ડ ટર્મ એ જોઈએ જો ફર્સ્ટ ટુ ટર્મ્સ એટલે કે S2 મારે થયું પુટ શું કરો પુટ n ઇઝ ઇક્વલ્સ ટુ 2 પુટ n ઇઝ ઇક્વલ્સ ટુ 2 તો શું લખાશે S2 ઇઝ ઇક્વલ્સ ટુ 4 2 માઇનસ 2 સ્ક્વેર 8 માઇનસ 4 તો S2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું આવી ગયું 4 S2 ઇઝ ઇક્વલ્સ ટુ 4 આવી હવે આને તમે S1 કહો કે A1 કહો કે A કહો બે કેવું થશે સેમ હવે મારે A2 કીધું જો એમાં પૂછ્યું વોટ ઇઝ ધ સેકન્ડ ટર્મ એટલે કે મારે A2 જોઈએ એક વસ્તુ યાદ રાખજો કોઈને ટૂંકમાં ભૂલાઈ જાય A2 એટલે બીજું કાંઈ નથી તમારું છે S2 માઇનસ S1 એટલે કે બે સમનો જ્યારે થતો હોય સમ એમાંથી પહેલો નંબર તમે માઇનસ કરી નાખો તમને શું મળી જશે તમારું સેકન્ડ ટર્મ મળી જશે બરાબર જો એક છે ને એપી છે મને આપ્યું છે એપી 4n જેનો સમ SN બરાબર શું આવ્યું છે 4n માઇનસ n સ્ક્વેર 4n માઇનસ n સ્ક્વેર ક્વેશ્ચનમાં કીધું છે કે તમારે ફર્સ્ટ ટર્મ ફાઇન્ડ આઉટ કરવાનું છે ફર્સ્ટ ટર્મ એટલે શું થાય હવે જો સમ ઓફ ફર્સ્ટ ટર્મ એમ કીધું કે બે એક નંબર છે આનો સમ શું થાય એની જ આવે નંબર અને એની નંબર પહેલું ટર્મ શું થાય ફર્સ્ટ ટર્મ એની જ નંબર આવે કે ન આવે તેનો મતલબ એવો થયો કે આ જે છે એ ફર્સ્ટ ટર્મ એ છે અને S1 પણ છે એટલે કે સમ ઓફ વન નંબર પણ આ જ થાય અને ફર્સ્ટ ટર્મ એ આ જ થાય કારણ કે આનું સમ કોની એરે થાય કોઈ એરે ન થાય એની જ નંબર પાછો આવે તેનો મતલબ એમ થયો કે S1 અને A એ બે કેવા કહેવાય તમારા ઇક્વલ કહેવાય એમાં કાંઈ ફેર પડે નહીં હવે મારે શું વાત આવી હવે મારે ગોતવાનું છે કે સમ ઓફ ફર્સ્ટ ટુ ટર્મ્સ એટલે કે મારે શું ફાઇન્ડ આઉટ કરવાનું થયું S2 નો મતલબ શું થાય હવે મારે એની જગ્યાએ કેટલા મૂકવાના છે 2 મૂકવાના છે એની જગ્યાએ 2 મૂકો આની જગ્યાએ એની જગ્યાએ 2 તો 4 × 2 માઇનસ 2 સ્ક્વેર 4 2 8 8 માઇનસ 4 એટલે શું આવી ગયું 4 મને સમ મળી ગયો 4 સમ મળ્યો છે સેકન્ડ ટર્મ નથી મળ્યો મારે શું કીધું છે ફાઇન્ડ આઉટ કરવાનું સેકન્ડ ટર્મ પણ ગોતો તો સેકન્ડ ટર્મ ગોતવું હોય તો આને આમ લખી શકાય S2 માઇનસ S1 જો મારે સેકન્ડ ટર્મ જોઈએ છે તો આપણે શું લખશું S2 માઇનસ S1 S2 મારી પાસે શું છે 4 S1 શું છે 3 તો મારું સેકન્ડ ટર્મ શું હોવું જોઈએ 1 હવે સપોઝ મારે થર્ડ ટર્મ પર આમાં કીધું છે ફાઇન્ડ ધ થર્ડ ટર્મ હાલો થર્ડ ટર્મ મારે જોઈએ તો પુટ n ઇઝ ઇક્વલ્સ ટુ 3 તો મૂકો S3 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે 4 3 માઇનસ 3 સ્ક્વેર એટલે 4 3 ઝા 12 માઇનસ 3 સ્ક્વેર 9 તો S3 બરાબર શું આવ્યું 3 એટલે કે સમ ઓફ ફર્સ્ટ 3 ટર્મ્સ વિલ બી 3 પણ મારે શું જોઈએ છે ફાઇન્ડ ધ થર્ડ ટર્મ જોઈએ શું જોઈએ છે થર્ડ ટર્મ તો થર્ડ ટર્મ જોતું હોય A3 તો હું શું લખી શકું S3 માઇનસ S2 S3 શું છે 3 માઇનસ S2 શું છે S2 કઈ ગયું આઈ 4 તો મારું થર્ડ ટર્મ શું જોઈએ -1 જો મારું થર્ડ ટર્મ -1 હોય ને તો જ મારો સમ કેટલો થશે ફર્સ્ટ થર્ડ ટર્મનો 3 થશે હવે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે 10th ટર્મ તો કાંઈ નહીં કરો n ઇઝ ઇક્વલ્સ ટુ 10 મૂકો તો શું થશે S10 ઓલા મારે જોતું હોય તો શું લખી શકાય આપણે અહીંયા A10 ઇઝ ઇક્વલ્સ ટુ A10 માઇનસ A9 હવે 10th ટર્મ ક્યાંથી ગોતશું આપણે S10 માઇનસ S9 S10 માઇનસ S9 S10 એની જગ્યાએ 10 મૂકો તો શું આવશે 40 માઇનસ 100 માઇનસ 9 મૂકો 36 માઇનસ 81 40 માઇનસ 100 માઇનસ 60 માઇનસ 36 માઇનસ 81 માઇનસ 44 માઇનસ 44 તો માઇનસ 60 પ્લસ 44 એટલે આવશે માઇનસ 16 તો મારું 10th ટર્મ જે છે એ કેટલું હોવું જોઈએ તો કે માઇનસ 16 હોવું જોઈએ 45 હા 45 આવશે 45 યસ 45 તેનો મતલબ એમ કે મારે શું આવશે અહીંયા માઇનસ 15 આવશે તો મારું 10th ટર્મ આવે છે એ છે માઇનસ 15 હવે છે ને અહીંયા બધાને લોચો થાય કે ભાઈ nth ટર્મ મારે ગોતવું હોય તો શું કરવું પડે
અને અહીંયા બધા મિસ્ટેક કરીને આવે ને આવે. તો જોઈએ આપણે કેમ કરશું. હવે જો મારે nth ટર્મ જોઈએ છે, એટલે કે મારે an જોઈએ, તો આને શું લખી શકાય? sn - 1. કેમ આવું કર્યું? હવે છે ને ધ્યાનથી આ બધા આપણે જે સોલ્વ કર્યા ને હું જોઉં ને, તો જે ટર્મ હતું ને 10th ટર્મ, તો આપણે શું કરતા? s10 - s9, એટલે કે એક એમાંથી ઓછું એક જે નંબર હોય ને એ આપણે માઇનસ કરતા. સેમ અહીંયા જોવો જી, a3 જોતું હતું તો હું શું કરતો? s3 - s2 કરતો હતો. હવે સપોઝ મારે an જોઈએ તો હું શું કરીશ? sn માઇનસ એના કરતાં એક ઓછું એટલે શું હશે? sn - sn તમને ઓલરેડી ક્વેશ્ચનની અંદર આપેલું છે, એ છે 4n - n² માઇનસ sn - 1, તો 4n - 1 માઇનસ n - 1 નો સ્ક્વેર. ચાલો શું થશે? 4n - n² માઇનસ અંદર મલ્ટીપ્લાય કરાવો, 4n - 4 માઇનસ n² - 2n + 1, તો શું થશે? 4n - n² માઇનસ 4n - 4 માઇનસ n² + 2n - 1. ચાલો ભાઈ, 4n - n². હવે અંદરની સાઇન ચેન્જ કરી નાખો, -4n + 4 + n² - 2n + 1. 4n 4n ગયા, n² ગયા, તો બચ્યું શું? 4 + 1 5 - 2n. તો મારો જે nth ટર્મ આવશે એ આવશે મારો 5 - 2n. લેન્ધી ક્વેશ્ચન છે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઓલરેડી બોર્ડ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે. ઓકે નીલભાઈ, બોર્ડની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. ન સમજાણે તો પાછું રિવાઇન્ડ કરીને એક વખત જોઈ લઉં, કેમ કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ફાઇન્ડ ધ સમ ઓફ ધ ફર્સ્ટ 15 મલ્ટિપલ્સ ઓફ 8. 8 ના મારે 15 મલ્ટિપલ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. ચલો, તો પેલું મારું એપી બનાવું છું. એપી શું બનશે? 8 16 24 અપ ટુ ક્યાં સુધી જશે? તો કે 15 8 120 સુધી જશે, કારણ કે 15 મલ્ટિપલ્સ ઓફ 8. ચલો ભાઈ લખીએ. a = 8, d = 16 - 8, એટલે કે 8 થઈ જશે અને n મારું થઈ જશે 120. મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે સમ ઓફ ફર્સ્ટ 15 મલ્ટિપલ્સ, એટલે કે sn થઈ જશે તમારું s15. હા જોઈએ, તમને કેવડાવું છું ભાઈ. ચાલો ભાઈ, s15 મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો શું થશે? s15 = 15 / 2, 2a + n - 1, એટલે 15 - 1 ઇન્ટુ d, એટલે કે થશે 8. s15 એ તો ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો 15/2 એમને 8 2 = 16 + 14 8 112, તો શું થશે? 15 / 2, 112 + 16 એટલે 128. 64 2 = 128, લખાશે 15 × 64. તો કરો 64 × 15, 0 4 6 5 4 = 20 30 32 0 6 9. તો તમારો સમ આવશે 960. તો s15 બીજું કાંઈ નથી, તમારું છે 960. તો સમ ઓફ 15 ટર્મ્સ વિલ બી 960. હવે છે ને આપણે ઘણી બધી વખત એવું વિચારતા હોઈએ કે ભાઈ આપણને બધું આવડે જ છે, આવું બધું કરવાનો શું મતલબ છે? સર મારું ધ્યાન રહેતું નથી, ડિસ્ટ્રેક્ટ થઈ જાઉં છું, મારા ફ્રેન્ડ સર્કલ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. જો બેટા, સમય એક વખત જતો રહ્યો ને પછી સમય પાછો આવવાનો નથી. અત્યારે તમારી પાસે જે ટાઈમ છે ને એ બહુ કહેવાય ને, બહુ વેલ્યુબલ છે. એક વખત એ જો વયો ગયો ને પછી ગમે એટલું તમે પછતાશો ને ત્યારે પાછો નહીં આવે. આ વસ્તુ યાદ રાખજો. અને સૌથી પહેલાં જ્યારે તમારું રિઝલ્ટ આવશે ને, યાદ રાખજો મારા શબ્દ, અને આ થશે પણ ખરા અને થયું પણ છે. તમારું જે રિઝલ્ટ આવશે ને સૌથી પહેલાં છે ને, ભલે તમારે સપોઝ હું એવું એઝ્યુમ કરો કે ભાઈ તમારે છે ને 50 to 60% આવ્યા છે, 50 to 60% વચ્ચે તમે રમો છો. સૌથી પહેલો ફોન છે ને તમને તમારા રિલેટિવ કરશે બેટા, અને એ પણ કોને કરશે? તમારા પેરેન્ટ્સને કરશે કે હા ભાઈ શું તમારા છોકરાનું રિઝલ્ટ શું આવ્યું? ત્યારે તમે વિચાર કરો, એઝ્યુમ કરો તમારા મમ્મી કે પપ્પા એવું કહે છે કે ભાઈ મારા છોકરાને તો 55 કે 60% જ આવ્યા છે. તો એના માટે થઈને આપણે ન કરી શકીએ? શું આપણે એને નીચે દેખાડવાના? આપણા જે કંઈ પણ હતું એના કારણે, આપણા ભૂલને કારણે એને નીચે દેખાડવાનું? અને અંદરથી આપણને ખબર જ છે કે આપણે જેટલા એફર્ટ્સ કરવા જોઈએ ને એટલા એફર્ટ્સ આપણે ક્યાંક ને ક્યાંક કરતા નથી. જેટલી આપણી કેપેસિટી છે ને દરેકની અંદર કેપેસિટી હોય જ છે,
ખાલી એક ઈચ્છાની વસ્તુ હોય કે ક્યારે કરવું અને કેટલું કરવું અને કેવી રીતના કરવું અને શા માટે કરવું. જ્યારે એ ખબર પડશે ને ભાઈ ત્યારે લાઈફ આખી ચેન્જ થઈ જશે. બરાબર છે. આપણને એવું લાગતું હોય કે ભાઈ મને આ કાંઈ જરૂરી જ નથી, મારા પપ્પા છે ને બધું આમ છે. બેટા ક્યારે સિચ્યુએશન છે ને ચેન્જ થઈ જાય ને કોઈને કંઈ ખબર હોતી નથી. કરોડપતિ જેવો વ્યક્તિ હોય ને એ પણ ક્યારે રોડપતિ થઈ જાય ને ખબર ન પડે. દરેકનો સમય ક્યારેક સારો ચાલતો ક્યારેક ખરાબ સમય આવી જાય ને ત્યારે ભાઈ બહુ ડિફિકલ્ટી આવી જાય. બરાબર છે. બે સિચ્યુએશન છે તમારી પાસે. કાં તો તમે 50 થી 60% ઊભા રહ્યો ને તમારા પેરેન્ટ્સ છે ખાલી એમને હા મારો છોકરો ખાલી પાસ થયો છે ને આમ તેમ, એમાં ખુશી પેરેન્ટ્સને મળશે કે તમારા પેરેન્ટ્સની ખુશી જ્યારે તમે 80 થી 90% લઈને આવશો ત્યારે મળશે. ત્યારે તમારા પપ્પા કે આમ છાતી ઠોકીને કહેશે કે ના હવે મારા છોકરાએ 60% લઈને આવ્યું. તમે વિચારો, ખાલી ઇમેજિન કરો તમારે શું જોઈએ છે. બરાબર છે. આ ખાલી કહેવા માટે નથી પણ આ લાઈફની રિયાલિટી છે. તમારા ફ્રેન્ડમાં પણ તમે જોજો, તમારા ફ્રેન્ડને તમારા કરતાં વધુ પર્સન્ટેજ આવશે ને આખા ગામમાં આમ ઓહો ભાઈ મારે તો બહુ આટલું આવ્યું ને ઓલાને આટલા જ આવ્યા, તમારો ફ્રેન્ડ જ તમારી નીચી કરશે. તો બેટા સમય છે આપણી પાસે અત્યારે અને આપણે ખૂબ જ નજીકના સમયમાં આપણે એક તમારા માટે થઈને ખાસ એક વસ્તુ સરપ્રાઈઝ લઈને આવીએ છીએ જેથી તમે પણ સારો એવો સ્કોર કરી શકો, જેથી કરીને તમને પણ કંઈક નવું ને નવું શીખવા મળે. બરાબર છે. અને ખાલી મહેનત કરો ભાઈ, મહેનત કરશો એટલે રિઝલ્ટ બધું આપશે. આ તો શું થાય કે ભાઈ માર્ક ઓછા આવે ને એટલે કે હું બીમાર હતો કે બીમાર હતી કે આમ થઈ ગયું તેમ થઈ ગયું, કોઈ દિવસ પોતાની ભૂલ એક્સેપ્ટ ન થાય કે ના મેં મહેનત ઓછી કરી. હંમેશા છે ને આપણે આપણી ભૂલ એક્સેપ્ટ કરી શકતા નથી, આપણે બીજાનો વાંક દેખાય. પણ જ્યારે આપણને એમ ખબર પડી ગઈ કે ના મેં મારી જાનથી ટૂંકમાં મારી બધી મેં આમાં મહેનત લગાડી દીધી અને પછી મારું રિઝલ્ટ ઓછું હોય ને તમને ક્યારેય અફસોસ નહીં થાય. પણ જો જ્યારે ક્યારે પણ અફસોસ થાય ને એનો મતલબ એવો સમજવો કે આપણે ક્યાંક ને ક્યાંક મહેનતની અંદર ભૂલ કરી છે. ટૂંકમાં આપણે મહેનત કરેલી નથી, ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ છે મહેનતની અંદર. બરાબર છે. જો ભાઈ નસીબનું લખ્યું છે, નસીબમાં એ ક્યાંય જવાનું નથી. બધાના નસીબમાં જે લખ્યું છે ને ક્યાંક ને ક્યાંક તમને મળવાનું જ છે, મળીને રહેશે જ, કોઈ તમારી પાસે લઈ નહીં શકે. પણ જો તમે મહેનત નહીં કરો ને તો નસીબ પણ તમારું સાથ નહીં આપે. જ્યારે મહેનત કરો ને ત્યારે નસીબને પણ આપવું જ પડે, ગેરંટીથી આપવું પડે. તમારી પાસે 1 મહિનાનો સમય છે, 1 મહિના એવી મહેનત કરો કે જેથી કરીને આખો તમારો કેરિયર ચેન્જ થઈ જાય. સામેવાળા વ્યક્તિને એમ થઈ જવું જોઈએ કે આ ભાઈ આખું વર્ષ આને કાંઈ નથી કર્યું પણ જે છેલ્લા 1 મહિનો કર્યું એમાં એનું આખું રિઝલ્ટ ચેન્જ થઈ ગયું. એવી મહેનત જોવાની છે આપણે. અને એટલા માટે થઈને જ આપણે આ આખી સિરીઝ બહાર પાડીએ છીએ. આઈ હોપ કે તમે પણ આ જોશો અને થોડાક હવે આપણે સિરિયસ થઈને આગળ વધવાનું છે. ડન છે? ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ફાઇન્ડ ધ સમ ઓફ ધ ઓડ નંબર્સ બિટવીન 0 and 50. સમ મારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે જો ઓડ નંબર છે, ઓડ એટલે કે એકી સંખ્યા 1 3 5 7 અપ ટુ ક્યાં સુધી જાય તો કે જાય તમારું 49 સુધી. મારે એનો સમ જોઈએ છે. તો પહેલાં તો મારા સમ જોતા હોય ને તો નંબર ઓફ ટર્મ્સ ગોતવા પડે. બરાબર. નંબર ઓફ ટર્મ્સ હોય તો હું એસએન ફાઇન્ડ આઉટ કરી શકું. તો મારી પાસે એ છે 1, આ તમારું એપી બની ગયું. એન છે તમારી પાસે 49, ડી છે તમારી પાસે 2. તો કાંઈ નહીં, વેલ્યુ મૂકો. એન ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એન છે તમારી પાસે 49 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી એટલે થશે 2. આ પ્લસ છે બધું માઇનસ 49 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ એન માઇનસ 1 ઇન્ટુ 2. આ થઈ જશે 48 ઇઝ ઇક્વલ્સ ટુ એન માઇનસ 1 ઇન્ટુ 2. આને આ બાજુ જવા દો એટલે એન માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ આવી જશે તમારું 24 અને એન ઇઝ ઇક્વલ્સ ટુ આવી જશે 25. તો નંબર ઓફ ટર્મ્સ તમારી પાસે આવી ગયા 25. તમારા પાસે શું કરવાનું છે? કાંઈ નથી કરવાનું, એસએન બનાવવાનું છે. એસએન ગોતો n/2 એ પ્લસ એન, કારણ કે એન છે મારી પાસે, ખોટી મહેનત કરવા જવાય નહીં. 25 ડિવાઇડેડ બાય 2, એ છે તમારી પાસે 1, આ છે 49, તો 25 ડિવાઇડેડ બાય 2 અને આ થઈ જશે તમારું 50. 25 2 ઝા 50 અને 25 ઇન્ટુ 25 એટલે એ થઈ જશે તમારું 625. તો એસએન ઇઝ ઇક્વલ્સ ટુ આવી જશે 625. ડન છે. તો સમ ઓફ n ટર્મ્સ વિલ બી 625. આ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. A contract on construction job specify a penalty for delay of completion beyond a certain days as follow. એટલે કે તમે જો એક ડેટ પછી કંઈક પણ કરો છો, કામ પૂરું થતું નથી તો અમુક તમારા ઉપર પેનલ્ટી લગાડવામાં આવે છે. 200 રૂપિયા ક્યારે? તો કે પહેલા દિવસે, પછી 250, પછી 300, આવી રીતના કન્ટિન્યુ ચાલુ રહે છે. પેનલ્ટી ફોર ઇચ સક્સીડિંગ ડે બાય 50 રૂપિયા. 50 રૂપિયાથી વધુ થાય છે એટલે કે ડી તમને આપી દીધો છે 50 રૂપિયા.
હાઉ મચ મની એટલે કે તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું થયું SN ફાઇન્ડ આઉટ કરવાનું થયું ઇફ હી હેઝ ડિલેડ ધ વર્ક બાય 30 ડેઝ 30 ડેઝ સુધી આવું કામ ચાલે છે એટલે એનો મતલબ એવો થયો કે 30 ડેઝ સુધી આ તમારું જે છે એ ચાલુ રહેશે એનો મતલબ એમ કે તમારે S30 ફાઇન્ડ આઉટ કરવાનું થયું ચાલો ભાઈ ઇઝી છે A ઇઝ ઇક્વલ્સ ટુ છે તમારું 200 S30 ફાઇન્ડ આઉટ કરવાનું છે તો S30 ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે N/2 2A પ્લસ N-1 ઇન્ટુ D તો 30 ડિવાઇડેડ બાય 2 2 મલ્ટીપ્લાય બાય A છે તમારું 200 પ્લસ N-1 એટલે કે 30 -1 અને D છે તમારી પાસે 50 15 2 30 તો શું લખશું 15 200 2 400 પ્લસ 30 -1 29 29 5 1450 તો શું હશે 15 આ થઈ જશે તમારું 1850 અને 1850 મલ્ટીપ્લાય બાય 15 કરી નાખીએ આપણે 0581 plus 5 5 are 25 8 5 are 40 plus 2 42 5 1 are 5 plus 4 9 5 7 17 and 2 it will be 27750 આટલા રૂપીસની એને પેનલ્ટી પે કરવાની થાય એટલે કે આટલા રૂપીસ જે છે એને પે કરવાના થશે એટ ધ એન્ડ ઓફ 30 ડેઝ આફ્ટર 30 ડેઝ 30 દિવસ પછી 27750 જેટલા રૂપીસ જે છે એને પે કરવાના થશે ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આઈએમપી ક્વેશ્ચન જે પૂછાઈ ગયેલો છે ક્વેશ્ચન બરાબર છે શું કહે છે અ સ્પાઇરલ ઇઝ મેડ અપ ઓફ સક્સેસિવ સેમી સર્કલ્સ વિથ સેન્ટર્સ અલ્ટરનેટિવલી એટ A and B હવે જો ભાઈ આ સપોઝ A પોઈન્ટ છે આ B પોઈન્ટ છે સ્ટાર્ટિંગ ક્યાંથી કરો છો તો કે A પોઈન્ટથી સ્ટાર્ટિંગ કર્યું રેડિયસ કેટલી કીધી છે 0.5 સપોઝ 0.5 થી આપણે ચાલુ કરીએ છીએ તો તમારું સર્કલ કંઈક આવું કંઈક બન્યું આટલું હાફ સર્કલ આવું કંઈક બન્યું હવે સેન્ટર B રાખો પણ રેડિયસ કેટલી રાખવાની છે તમારે 1 સેન્ટીમીટરની તો આ 1 સેન્ટીમીટરની રેડિયસ ચાલો ભાઈ સપોઝ અહીંયા આવે છે 1.5 મીટરની રાખો હવે અહીંથી રાખો 1.5 લાંબ કંઈક ગયું અહીંથી નામ જશે આવી રીતના એક સ્પાઇરલ બને છે અને આવા કેટલા તમે ચેન્જીસ કરો છો તો કે તમે રાખો છો કેટલા 13 સક્સેસિવ એટલે કે n ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા છે 13 અને ફાઇન્ડ આઉટ કરવાનું છે તમારે ટોટલ લેન્થ એટલે કે તમારે S13 માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે આ પહેલાં તમને ખબર હોવી જોઈએ કે ભાઈ લેન્થ એનો મતલબ એવો થાય ટોટલ લેન્થ મારે જોતી હોય ને તો પહેલાં તો ગોતવી પડે કે ભાઈ લેન્થ કેટલી બને છે હું પહેલાં આટલી ગોતું ને લેન્થ મને ખબર નથી કેટલી બને પણ મને એટલી ખબર છે કે ભાઈ આ છે ને એક સેમી સર્ક્યુલર આર્ક મારે છે સેમી સર્ક્યુલર હવે સર્કલ હોય ને સર્કલની જો લેન્થ મારે જોતી હોય ને તો એ મને 2πr થી મળે શેનાથી મળે 2πr થી મળે અહીંયાથી સેમી સર્કલ બને છે શું બને છે સેમી સર્કલ તો હું શું આને પાઈ ઇન્ટુ કારણ કે સેમી સર્કલ છે એટલે 2πr ડિવાઇડ બાય 2 એટલે શું આવશે πr બનશે એનો મતલબ એવો થયો કે જો મારાની લેન્થ જોતી હોય તો એ મારી 0.5 ઇન્ટુ પાઈ જેટલી બનશે પહેલી પાઈ ઇન્ટુ આર એટલે કે 0.5 ઇન્ટુ પાઈ એટલે 0.5 પાઈ બીજી બનશે મારી 1 પાઈ ત્રીજી બનશે મારી 1.5 પાઈ ચોથી બનશે 2 પાઈ આવી રીતના ચાલી રાખશે 2 પાઈ સેન્ટીમીટર સુધી અને ક્યાં સુધી જશે 13 સક્સેસિવ હવે જોવાનું છે ટોટલ લેન્થ કેટલી થાય જોઈ લઈએ A બરાબર શું થશે મારું 0.5 પાઈ D ઇઝ ઇક્વલ શું થશે એ પણ 0.5 પાઈ જ થશે ચાલો ભાઈ જોઈએ S13 તો શું થશે 13 ડિવાઇડ બાય 2 2A પ્લસ 2A એટલે 0.5 પાઈ પ્લસ N-1 N એટલે કે 13 સક્સેસિવ ઇન્ટુ D એટલે છે તમારું 0.5 પાઈ ચાલો ભાઈ જોઈએ 13 ડિવાઇડેડ બાય 2 આ થઈ જશે તમારું 0.5 ઇન્ટુ 2 એટલે કે થઈ જશે પાઈ પ્લસ 12 મલ્ટીપ્લાય બાય 0.5 પાઈ 13 ડિવાઇડેડ બાય 2 આ થઈ જશે તમારું પાઈ પ્લસ આ થઈ જશે તમારું 6 પાઈ તો શું આવ્યું 13 ડિવાઇડેડ બાય 2 મલ્ટીપ્લાય બાય 7 પાઈ હવે છે ને તમારા ક્વેશ્ચનની અંદર પાઈની વેલ્યુ આપેલી છે કે તમારે પાઈની વેલ્યુ જે છે એ 22/7 લેવાની છે તો લઈ લઈએ આપણે કે 13 ડિવાઇડેડ બાય 2 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 22/7 7 7 ઝા કેન્સલ 11 2 ઝા 22 બચ્યું શું 13 મલ્ટીપ્લાય બાય 11 13 મલ્ટીપ્લાય બાય 11 એટલે કરશું આવશે 143 સેન્ટીમીટર તો તમારો આન્સર જે આવશે એ આવશે 143 સેન્ટીમીટરનો ઇઝી ક્વેશ્ચન છે બહુ કંઈ નથી પણ લોજિક વિચારવાનું છે આપણે કે કઈ રીતના શા માટે આવે છે ડન છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ 200 logs are stacked in the following numbers 20 logs in the bottom 19 in the next row 18 in the next row and so on in how many rows are the 200 logs placed and how many logs are in the top row તમારા ટોપ રો ની અંદર સૌથી વધુમાં વધુ કેટલા સમાઈ શકશે જોઈએ
પહેલાં તો જો શું કીધું છે, 20 છે, 19 છે, 18 છે, 100 છે. હવે ટોટલ નંબર ઓફ લોગ્સ કેટલા છે તમારી પાસે? 200. તો SN બરાબર આપી દીધું છે તમને 200. બરાબર. તમારે શું ગોતવાનું છે? ઇન હાઉ મેની રોઝ, એટલે કે નંબર ઓફ રોઝ તમારે ગોતવાની છે. n ઇઝ ઇક્વલ્સ ટુ હાઉ મચ, અને હાઉ મેની લોગ્સ આર ઇન ધ ટોપ રો, એટલે કે સૌથી ઉપરમાં શું આવશે, એટલે કે an તમારે ફાઇન્ડ આઉટ કરવાનું થયું કે ભાઈ લાસ્ટમાં કેટલું આવશે, લાસ્ટ જે રો છે એની અંદર કેટલા સમાશે જોઈ લઈએ. ચલો ભાઈ, SN ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. યસ ઓર નો? n-1 ઇન્ટુ d. હવે આ છે તમારી પાસે 200, d ની વેલ્યુ છે તમારી પાસે -1, a ની વેલ્યુ છે આપણી પાસે હાલો 200 ઇઝ ઇક્વલ્સ ટુ n/2 2a 2 મલ્ટીપ્લાય બાય 20 પ્લસ n-1 એમને, અને d ની વેલ્યુ થશે તમારી -1, કારણ કે a2 - a1 એટલે -1. ચલો ભાઈ, શું થશે? 200 ઇઝ ઇક્વલ્સ ટુ n/2, આ થઈ જશે 40 માઇનસ n માઇનસ પ્લસ 1. જોઈએ શું થશે? 400 ઇઝ ઇક્વલ્સ ટુ n, 2 આ બાજુ જાય મલ્ટીપ્લિકેશન 41 માઇનસ n, તો શું થશે? 400 ઇઝ ઇક્વલ્સ ટુ 41n માઇનસ n સ્ક્વેર. તો લખી નાખી n² માઇનસ 41n પ્લસ 400 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ બંને ટર્મ્સને મેં આ બાજુ મોકલી દીધા, એટલે સાઇન થઈ ગઈ તમારી ચેન્જ. 400 ને એવા ભાગ પાડો કે જેથી કરીને તમારું n² આવે. 25 ઇન્ટુ 16, 25 ઇન્ટુ 16 052 પ્લસ 6 5 30 6 2 12, એટલે તમારું થઈ જશે, એટલે કે આવશે n² માઇનસ 25n માઇનસ 16n પ્લસ 400 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ બંનેમાંથી તમારા n કોમન, n માઇનસ 25, આ બંનેમાંથી 16 કોમન બચશે, n માઇનસ 25 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો n માઇનસ 25 ઇઝ ઇક્વલ્સ ટુ 0, n માઇનસ 16 ઇઝ ઇક્વલ્સ ટુ 0, n ઇઝ ઇક્વલ્સ ટુ 25 અને n ઇઝ ઇક્વલ્સ ટુ 16. હવે બંનેમાંથી કયો આન્સર સાચો માનો? આ માનો કે આ માનો? કોને ખબર? આ તમારો આન્સર સાચો આવે નહીં. શું કામનું આવે? n બરાબર આની અંદર મૂકો. જો તમારા લોગ્સ છે n બરાબર 200 કરતાં વધી જાય તો આ આન્સર સાચો હોઈ શકે નહીં, અને આ આન્સર મૂકો તો આન્સર તમારે 200 જેટલું આપી જશે. એટલે કે n બરાબર કેટલા આવશે? 16. કોમન સેન્સ છે ભાઈ કે ભાઈ પહેલાં 20 થી ચાલુ થતા હોય તો હું કદાચ એક મૂકું ને તો 20 સુધી જાય, 25 સુધી કોઈ દિવસ તમારી રોઝ છે કોઈ દિવસ જઈ શકે નહીં. તો ટોટલ નંબર ઓફ રોઝ કેટલી થઈ તમારી? 16 થઈ. હવે મારે છે ને લાસ્ટ રોની અંદર જોવાનું છે, હાઉ મેની લોગ્સ આર ધેર, એટલે કે an મારે જોઈએ કે લાસ્ટની અંદર કેટલું બચે છે ભાઈ. તો જોઈએ આપણે લાસ્ટની અંદર કેટલું થાય છે. તો an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n-1 ઇન્ટુ d. a છે તમારી પાસે કેટલું? a 20 પ્લસ 16 -1 ઇન્ટુ d છે તમારી પાસે -1. સો 20 પ્લસ 15 -1 એટલે કે -15 થઈ જશે, -15. તો તમારો આન્સર આવશે 5. તો કે જે ઉપરની રો હશે, હાઉ મેની લોગ્સ આર ધેર ઇન ધ ટોપ રો, તો એની અંદર કેટલી આવશે? તો કે તમારી 5 આવશે. કેટલું આવશે? 5. 1 જ મિનિટ, એક જ મિનિટ. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. તો ઉપરની રોમાં શું આવશે? તમારું 5 લોગ્સ આવશે ઉપરની રોમાં, અને પછી એક ઘટાડતું જવાનું, એટલે કે 6 ને એવી રીતના. ટોટલ નંબર ઓફ રોઝ કેટલી હશે? 16, પણ ઉપરની રોમાં કેટલા સમાશે? તો સમાશે તમારા 5 લોગ્સ. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. ડન. તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે. આઈ હોપ કે તમને કાંઈક ને કંઈક નવું શીખવા મળેલું હશે. બરાબર છે. અને જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય, જો કે તમે અમને પ્રેમ કરો જ છો, તમારા લાઇક શેર અને સબસ્ક્રાઈબ અમને પૂરતા પ્રમાણમાં મળે જ છે, પરંતુ જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય ને તમને એમ લાગતું હોય કે ના ભાઈ બીજા માટે થઈને પણ આ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, 10thની એક્ઝામ ખૂબ જ નજીક આવે છે, તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરો, તમારા રિલેટિવ્સની અંદર કોઈ પણ હોય તો એને શેર કરો, અને બસ આવીને આવી રીતના સાથ સહકાર બનાવ્યો રાખો. થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.